જામનગરમાં ભોઈ સમાજ સમસ્તની વાડીમાં શ્રી ભોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। આ મંદિરના પટાંગણમાં સ્થાનિક મહિલાઓ દ્વારા એવ્રત જીવ્રતના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। મહિલાઓએ માતા પાર્વતી દેવી અને જવારાનું પૂજન કરી શ્રદ્ધાપૂર્વક વ્રતની ઉજવણી કરી હતી। હિન્દુ શાસ્ત્રોની પ્રથા અનુસાર સૌભાગ્યવતી મહિલાઓ પોતાના બાળકો અને પતિના આરોગ્ય તેમજ સુખ સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય માટે વ્રત કરતી હોય છે। ગુજરાતી મહિનાઓ મુજબ દર વર્ષે અષાઢ વદ તેરસથી અમાસ દરમિયાન આ વ્રતની ઉજવણી કરવામાં આવે છે। આ વ્રતમાં વ્રતધારી મહિલાઓ 2 દિવસ અને 1 રાત્રિનું જાગરણ કરે છે અને ઉપવાસ દ્વારા વ્રતની ઉજવણી કરે છે। ભોઈ સમાજની વાડીમાં આવેલા શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિરમાં ભોઈ સમાજના ગોર સંજયભાઈ મહારાજ તથા કોમલ મહેતા નામના એક વ્રતધારી મહિલાએ આ વ્રત અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। અને આજના દિવસે આ સુહાગણ સ્ત્રીઓ એવ્રત જીવ્રતનું વ્રત કરતી હોય એ પોતાના પતિના આરોગ્ય અને સુખ સમૃદ્ધિ માટે પોતાના સૌભાગ્યની વૃદ્ધિ થાય એના માટે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર સ્ત્રીઓ આ વ્રત કરવા તૈયાર થાય છે। બધી સ્ત્રીઓ સારી રીતે ભગવાનની માતાજીની ગૌરીની પૂજા કરે, ઝવેરાની પૂજા કરી અને પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે આ વ્રત કરતી હોય છે। આજરોજ અમે લોકો બધા અહીંયા પૂજા માટે આવ્યા છે, એવ્રત જીવ્રત વ્રતની પૂજા માટે। લેડીઝો અહીંયા ભેગા મળી અને ગૌરી માતાની પૂજા કરી છે, જવારાની પૂજા થાય છે, વ્રત કથા થાય છે અને આ વ્રત અમે લોકો બધા અમારા પતિ અને સંતાન બંનેની દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે થઈને રહેતા હોઈએ છીએ। હું અત્યારે 19 વર્ષથી આ વ્રત કરું છું અને અહીંયા બી આવું છું પૂજા માટે। અમારા ભોઈ સમાજની જે વાડી છે મેન ત્યાં પૂજા કરવામાં આવે છે અને અમારે 2 દિવસનું જાગરણ હોય છે, 2 દિવસ અને 1 રાત, 2 દિવસનું જે દિવાસો કહેવાય છે એ જાગરણ હોય છે। જીવ્રત વ્રત ખાલી રહીએ છે એ લોકો બધા એકટાણું કરી લે છે બપોરે, અને જે લોકો એવ્રત જીવ્રત વ્રત રહે છે, જે અત્યારની નવી જે બધી સૌભાગ્યવતી સ્ત્રીઓ અત્યારની હાલ પરણેલી હોય એ લોકો બધા એ જવારાની પૂજા કરી અને સાંજે ઘરે જઈને ફરાળ કરે છે।